टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આ તરફ મહેસાણાના વિજાપુરમાં પામોલિન પનીર માફિયાનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે। મહેસાણા જિલ્લા ફૂડ વિભાગે આ કાર્યવાહી કરી છે। ડિવાઇન ફૂડ ફેક્ટરીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે। પામોલિનમાંથી પનીર બનાવતી ફેક્ટરીનું લાયસન્સ રદ થયું છે। ફેક્ટરી પર રિપોર્ટિંગ કરવા ગયેલા પત્રકારો પર થયો હતો હુમલો। ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવી છે મહત્વની કામગીરી। માનવ સ્વાસ્થ્ય સાથે છેડા કરતા ફૂડ કંપની સામે લાલ આંખ કરવામાં આવી છે। સંવાદદાતા મનીષ જોડાયા છે વધુ માહિતી સાથે। મનીષ, જણાવશો કે વિજાપુરમાં પામોલિન પનીર માફિયાનું હવે લાયસન્સ રદ કરવામાં આવ્યું છે, શું વધારે અપડેટ? જી, મહેસાણા વિજાપુરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા એક રેડ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી, જેની અંદર પામોલિનમાંથી પનીર બનાવતા હોવાનું ખુલ્યું હતું અને સમગ્ર ઘટનાની બાદ જે તંત્ર દ્વારા સેમ્પલ લઈને કાર્યવાહી કરવામાં આવી હતી અને જે પ્રકારે અખાદ્ય પનીર બનાવવામાં આવતું હતું તેના ફેક્ટરી સંચાલકનું લાયસન્સ પણ ફૂડ એન્ડ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે રદ કરાયું છે। ઉલ્લેખનીય છે કે લોકોના આરોગ્ય સાથે છેડા કરતી આ કંપનીના માલિક દ્વારા ત્યાં સ્થળ પર બીજા દિવસે રિપોર્ટિંગ કરવા ગયેલા પત્રકારો પર હુમલો પણ થયો હતો। ત્યારબાદ ફૂડ વિભાગે પણ આ પ્રકારની જે કાર્યવાહી કરી છે મહત્વની કહી શકાય અને માનવ સ્વાસ્થ્ય સાથે છેડા કરતી આ કંપની સામે લાલ આંખ કરી છે। આ ઉપરાંત પણ જેવી અન્ય આવી કોઈ પણ જગ્યાએ પણ ચાલતી હોય કે જ્યાં માનવ સ્વાસ્થ્ય સાથે છેડા થતું હોય કે પનીર નકલી બનતું હોય ત્યાં પણ કાર્યવાહી થવી જરૂરી છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર।